નમસ્કાર મિત્રો, આજે આપણે અકાઉન્ટન્સીની અંદર એક મહત્વના ચેપ્ટર ઉપર આપણે જઈ રહ્યા છીએ, એની ચર્ચા શરૂ કરવા જઈ રહ્યા છીએ. અને એ ચેપ્ટર સાથે એ ચેપ્ટર જે છે એ બે અલગ અલગ અકાઉન્ટન્સીના સબ્જેક્ટ સાથે અથવા પેપર સાથે અલગ અલગ રીતે જોડાયેલું છે. F5 બીકોમ લેવલ ઉપર આગના દાવાના હિસાબો છે જનરલ એકાઉન્ટિંગની અંદર અથવા ફરજિયાત નામા પદ્ધતિની અંદર, અને એડવાન્સ એકાઉન્ટન્સી જેમણે પ્રિફર કર્યું હોય એમણે F5 બીકોમની અંદર કોર્પોરેટ એકાઉન્ટન્સી ભણવાનું હોય છે. અને એમના અભ્યાસક્રમની અંદર વીમા કંપનીના વાર્ષિક હિસાબો જોડાયેલા છે. એટલે આજે આપણે જે ચર્ચા કરીએ છીએ શરૂઆતના તબક્કામાં એ એવી ચર્ચા છે કે જે બંને ચેપ્ટર સાથે જોડાયેલી છે. અને એ ચર્ચા પૂરી કર્યા પછી તરત આપણે આજના આપણા ચેપ્ટર ઉપર આવીશું, જે જનરલ એકાઉન્ટિંગની અંદર ચેપ્ટર છે આગના દાવાના હિસાબો. તો જુઓ દોસ્તો, તમારા સ્ક્રીન પર સૌથી પહેલી વિગત આપણે બતાવી છે કે વીમો કોને કહેવાય, અને એના આધારે આપણે બોર્ડ ઉપર પણ ચર્ચા કરીએ છીએ આપણે. પણ અહીંયા તમારા સ્ક્રીન પર જુઓ, કમ્પ્યુટર સ્ક્રીન પર, એમાં વીમો કોને કહેવાય, નુકસાન સામે રક્ષણ પૂરી પાડતી વ્યવસ્થા જે છે એને વીમો કહેવાય. આવું જે નુકસાન થવાની શક્યતા હોય એ નુકસાન કુદરતી કારણોસર પણ હોઈ શકે અથવા માનવીય કારણોસર પણ હોઈ શકે. કારણ કોઈ પણ પ્રકારનું હોય, એ ઘટના બને અને વ્યક્તિને, કોઈ માલ સામાનને, મિલકતને કે કોઈ બીજી રીતે નુકસાન થવાની શક્યતા હોય તો એ નુકસાન સામે રક્ષણ પૂરું પાડવા અથવા એને વળતર આપવા માટે જે વ્યવસ્થા ઘડવામાં આવી છે, તૈયાર કરવામાં આવી છે, દેટ સિસ્ટમ ઇઝ નોન એઝ ઇન્સ્યોરન્સ, એને વીમો કહેવામાં આવે છે. તો આપને એ પ્રશ્ન થાય કે આ જે વીમો છે એ કયા સિદ્ધાંત ઉપર કામ કરે છે? તો ત્યાં સિદ્ધાંત છે જોખમની વહેંચણીનો સિદ્ધાંત. એક સામાન્ય ઉદાહરણ લઈએ તો એમ કહેવાય કે માનો કે કોઈ 100 દુકાનોનો એક સમૂહ છે અને આ દરેક દુકાનમાં ઓન એવરેજ સરેરાશ 1 લાખ રૂપિયાનો માલ રોકાયેલો છે અથવા એમનો 1 લાખ રૂપિયાનો સ્ટોક છે. આઈ રિપીટ, કોઈ એક સંકુલની અંદર 100 દુકાનો છે, દરેક દુકાનની અંદર એવરેજ સરેરાશ 1 લાખ રૂપિયાનો સ્ટોક છે. વર્ષોનો એક અનુભવ એવો છે કે સરેરાશ ધોરણે વર્ષમાં એક વખત એકાદ દુકાનની અંદર આગ લાગે છે અને માલ બળી જાય છે. ધીસ ઇઝ ઓનલી એન એઝમ્પશન અથવા આ એક એક્સપિરિયન્સ, બેમાંથી એકની વાત છે આ. હવે જો આગ લાગે અને 1 લાખ રૂપિયાનો માલ બળી જવાનો હોય તો જેની દુકાનમાં આગ લાગે એ એક જ વ્યક્તિને નુકસાન થાય, પણ એના બદલે જો આ 100 દુકાનના માલિકો ભેગા થાય અને જેની દુકાનમાં આગ લાગે અને એને નુકસાન થાય એનું નુકસાન પોતે સમાન ધોરણે વહેંચી લે. માનો કે દરેક જણ એવું નક્કી કરે કે દર વર્ષે 1,000 રૂપિયાનો ફાળો આપવો, તો 100 દુકાનો પાસેથી કુલ 1 લાખ રૂપિયાનો ફાળો ભેગો થઈ જશે. એ રકમમાંથી વર્ષ દરમિયાન જે દુકાનને આગ લાગે અને નુકસાન થાય એને એ રકમમાંથી વળતર આપવામાં આવે. એટલે જેની દુકાનને આગ લાગવાના કારણે અથવા કોઈ આકસ્મિક ઘટના બનવાના કારણે નુકસાન થયું એની સામે એનું નુકસાન બધા જ સભ્યો, સમાન રીતે જોડાયેલા સભ્યો એ નુકસાનને વહેંચી લે છે. તો આ વીમો જે છે એ આ સિદ્ધાંત ઉપર એની રચના કરવામાં આવી છે. એટલે જુઓ તમારા સ્ક્રીન પર બે વાક્યો બહુ જ મહત્વના છે ઇન્સ્યોરન્સ સેક્ટર સાથે જોડાયેલા, વીમા સાથે જોડાયેલા. વીમો એ માનવીય અથવા કુદરતી પરિબળોના કારણે જે ઘટનાઓ બને એ ઘટનાઓથી વ્યક્તિને, માલસામાનને, મિલકતને અથવા આગળ આપણે ચર્ચા કરીએ છીએ તે નફાની અંદર પણ કોઈ ધંધાકીય એકમને નુકસાન થાય તો એની સામે રક્ષણ પૂરું પાડતી વ્યવસ્થા એ વીમો છે, ઇન્સ્યોરન્સ છે. વીમાનો જે મૂળ સિદ્ધાંત છે એ જોખમની વહેંચણીનો સિદ્ધાંત છે. પણ તમારા સ્ક્રીન પર જોઈએ અને પછી આપણે બોર્ડ ઉપર ચર્ચા કરીએ છીએ કે વીમાના બે પ્રકાર છે. એક વીમો કહેવાય છે લાઈફ ઇન્સ્યોરન્સ અથવા જીવન વીમો, અને બીજા ભાગની અંદર છે સામાન્ય વીમો, એટલે કે જીવન વીમા સિવાયના બધા જ વીમાને સામાન્ય વીમો અથવા જનરલ ઇન્સ્યોરન્સ કહેવાય. પણ કાયદા મુજબ સામાન્ય વીમો ઉતારતી કંપનીઓ હોય જેને સામાન્ય વીમા કંપનીઓ કહેવાય, એ જે બિઝનેસ કરે છે, જે ધંધો કરે છે, એ ધંધાને અગેઇન 3 ભાગમાં વહેંચવામાં આવે છે.
એક આગ સામે અથવા આગના જોખમ સામે રક્ષણ પૂરું પાડતો જે ધંધો હોય એને આગનો વીમો કહેવાય, ફાયર ઇન્સ્યોરન્સ કહેવાય. દરિયાની અંદર જે નુકસાન થવાની શક્યતા હોય એની સામે જે વળતર પૂરું પાડવામાં આવતું હોય એને દરિયાઈ વીમો કહેવામાં આવે. અને આ સિવાયના બાકીના બધા જ વ્યવહારોને જે ટાઇટલ નીચે આવરી લેવામાં આવે છે એને પરચુરણ વીમો અથવા મિસેલેનિયસ ઇન્સ્યોરન્સ કહેવામાં આવે છે. એટલે અહીંયા બેઝિકલી વીમાના બે ભાગ પડે છે. વ્યક્તિના જીવન સાથે જોડાયેલા નુકસાન સામે વળતર મેળવવાની અથવા આપવાની જે વ્યવસ્થા છે દેટ ઇઝ નોન એઝ લાઈફ ઇન્સ્યોરન્સ, જીવન વીમો કહેવાય છે. એની સામે સામાન્ય વીમો એ સિવાયના બાકીના બધા જ વીમાને સામાન્ય વીમો અથવા જનરલ ઇન્સ્યોરન્સ તરીકે ઓળખવામાં આવે છે. પણ નિયમ અનુસાર એના ત્રણ ભાગ, આગનો વીમો, દરિયાઈ વીમો અને એ સિવાયના બાકીના બધા જ વીમાને પરચુરણ વીમા અથવા મિસેલેનિયસ ઇન્સ્યોરન્સના ટાઇટલ નીચે આવરી લેવામાં આવે છે. તમારા કોર્પોરેટ એકાઉન્ટન્સીની અંદર જે વીમા કંપનીના વાર્ષિક હિસાબો તૈયાર કરવાના છે એ આપણા અભ્યાસક્રમમાં સૂચવ્યા પ્રમાણે સામાન્ય વીમાનો ધંધો કરતી વીમા કંપનીઓના વાર્ષિક હિસાબો આપણે તૈયાર કરવાના છે, જે તમારા કોર્પોરેટ એકાઉન્ટન્સી અથવા FY BComની અંદર એડવાન્સ એકાઉન્ટિંગ એન્ડ ઓડિટિંગના પેપર 1નો અભ્યાસક્રમ છે. તો અહીંયા જે આપણે જોયું એ સામાન્ય વીમો ઉતારતી જે કંપનીઓ છે એના વાર્ષિક હિસાબો કોર્પોરેટ એકાઉન્ટન્સીમાં છે. આપણા જનરલ એકાઉન્ટન્સીની અંદર અથવા ફરજિયાત નામા પદ્ધતિની અંદર જે હિસાબો આપણે શીખવાના છે એ આગના દાવાના હિસાબો છે. એટલે જુઓ, તમારા બોર્ડ ઉપર આપણે ચર્ચા કરીએ અને પછી આગળ એની વિગતે માહિતી મેળવીએ. અહીંયા આપણું જે આજનું ચેપ્ટર છે એ આગના દાવાના હિસાબો. અહીંયા આપણે જોયું કે વીમો અથવા ઇન્સ્યોરન્સ બે રીતે વીમો હોઈ શકે અથવા બે પ્રકાર હોઈ શકે એના. એક જીવન વીમો અને બીજું સામાન્ય વીમો, જનરલ ઇન્સ્યોરન્સ. નિયમ અનુસાર જનરલ ઇન્સ્યોરન્સના ત્રણ ભાગ પડે: આગનો વીમો, દરિયાઈ વીમો અને પરચુરણ વીમો. આ ત્રણેય વીમાનું કામ કરતી કંપનીના વાર્ષિક હિસાબો એ કોર્પોરેટ એકાઉન્ટન્સીનું ચેપ્ટર છે. જ્યારે આપણા જનરલ એકાઉન્ટન્સીની અંદર આગના વીમાની રકમ અથવા વીમા કંપનીએ તૈયાર કરવાના વાર્ષિક હિસાબોની માહિતી નથી, પણ કોઈ વ્યક્તિએ અથવા કોઈ ધંધાકીય એકમે પોતાના માલ સામાનનો એટલે કે સ્ટોકનો અથવા પોતાની કાયમી મિલકતનો અથવા આગ લાગવાના કારણે પોતાનો ધંધો અમુક સમય માટે ખોરવાઈ જાય તો એ સમય માટે જે વેચાણ ગુમાવે એ ગુમાવેલા વેચાણ ઉપર એને જે નફાની અંદર નુકસાન થાય છે એની પણ જો જોખમ સામે એને રક્ષણ મેળવ્યું હોય તો એ માટે દાવાની રકમની ગણતરી કેવી રીતે કરવી અથવા વળતરની રકમની ગણતરી કેવી રીતે કરવી એ આપણો આજનું ચેપ્ટર છે અથવા આપણું જનરલ એકાઉન્ટન્સીના સિલેબસનો આ ભાગ છે. એટલા માટે આપણે આજે જે શીખવાના છીએ ચેપ્ટરનું ટાઇટલ છે આગના દાવાના હિસાબો, જેને કહેવાય છે અંગ્રેજીમાં ફાયર ક્લેમ્સ. અહીંયા આવીએ તો આ બંને વચ્ચેની એક સામાન્ય તફાવતની વિગત જોઈએ તો જીવન વીમો જે છે અથવા સામાન્ય વીમો છે એમાં કુલ 3 પક્ષકારો જોડાયેલા હોય છે. વીમા કંપની હોય, વીમા કંપનીનું પ્રતિનિધિત્વ કરતા પ્રતિનિધિ, જેને આપણે એજન્ટ તરીકે અથવા વીમા એજન્ટ તરીકે ઓળખીએ છીએ તે હોય, જે વીમા કંપનીના પ્રતિનિધિ તરીકે કામ કરે છે. અને જે વ્યક્તિ અથવા જે ધંધાના માલિકે પોતાના માલનો અથવા મિલકતનો કે નફામાંના નુકસાનનો વીમો લીધો હોય તો એ વ્યક્તિ અથવા ધંધાકીય એકમ એ ગ્રાહક બને અથવા એને વીમેદાર કહેવાય, કે જેનો વીમો લેવામાં આવ્યો છે તે વીમેદાર કહેવાય. આમ 3 પક્ષકારો આ વ્યવહારમાં જોડાયેલા હોય છે. વીમા કંપની વતી ગ્રાહકો સુધી પહોંચવા માટેનું કામ અને વીમા કંપનીની પ્રોડક્ટ વેચવા માટેનું કામ એજન્ટ કરે છે. વીમા કંપની વતી પ્રપોઝલ લઈને એજન્ટ ગ્રાહક પાસે જાય, એ ગ્રાહકને વીમા કંપનીની પોલિસીની વિગતો આપે, એને કન્વિન્સ કરે અને એની પાસેથી વીમો ઉતારે અથવા વીમો લે, એટલે કે એની પાસેથી અવેજની અંદર પ્રીમિયમ લે, એક પ્રપોઝલ લે. અને જો એ પ્રપોઝલ વીમા કંપનીએ નક્કી કરેલા નિયમ અનુસારની હોય તો આ પ્રપોઝલ વીમેદાર પાસેથી એજન્ટ મેળવશે. એની સાથે વીમેદાર પાસેથી એ જોખમ સામે જે રક્ષણ મેળવે છે એના વળતર તરીકે એને જે જવાબદારી અદા કરવાની, જેને આપણે કહીએ છીએ વીમા પ્રીમિયમ,
એ પ્રીમિયમની રકમ પણ એજન્ટ આ ગ્રાહક પાસેથી મેળવશે અને એ બંને પછી એ વીમા કંપનીને આપશે. વીમા કંપની પોતાના નિયમ અનુસાર જો આ પ્રપોઝલ આવતી હશે તો એને સેન્કશન કરશે અને વીમા કંપની ગ્રાહકને સીધી જ વીમાની પોલિસી કે જેની અંદર શેનો વીમો ઉતારવામાં આવ્યો છે, કયા સમય માટે ઉતારવામાં આવ્યો છે, એની શરતો કઈ કઈ છે, કયા પ્રકારનું જોખમ જોડાયેલું છે કે જેની સામે રક્ષણ આપવામાં આવ્યું છે, કેટલા રૂપિયા માટે રક્ષણ આપવામાં આવ્યું છે, આ બધી વિગત એ ડોક્યુમેન્ટની અંદર હોય જેને કહેવાય છે વીમા પોલિસી. એ વીમા કંપની ગ્રાહકને કે જે હવે એનો વીમેદાર બન્યો એને આ વીમાની પોલિસી મોકલી આપશે. તો આ વિગત આપણે જાણીએ છીએ. આપણા અભ્યાસક્રમની અંદર જે વિગત છે, આજનો આપણું ચેપ્ટર છે, એની અંદર આગ લાગવાના કારણે અકસ્માત થાય તો એ વળતરની રકમની ગણતરી કેવી રીતે કરવી એ આપણા અભ્યાસક્રમમાં છે. તો હવે આપણે આ બેઝિક ચર્ચા કર્યા પછી આ પછીની આપણી કમ્પ્યુટર સ્ક્રીન પર જઈએ કે જેની અંદર આની સાથે જોડાયેલી આગળની વિગતો પણ આપણને આપી છે. જુઓ, અહીંયા મેં આગનો વીમો, પણ આગના વીમામાં હમણાં જ ચર્ચા કરી તેમ 3 ભાગ પડે. આગના નુકસાન સામે વળતર મેળવવા માટે 3 પ્રકારનું રક્ષણ મેળવી શકાય. પહેલા ભાગની અંદર મેં બતાવ્યું છે સ્ક્રીન ઉપર તમારા માલ સામાનનો કે જેને આપણે હવે સ્ટોક કહીશું. એટલે હવે દરેક વખતે ચર્ચાની અંદર આઈ વિલ નોટ યુઝ ધી વર્ડ મટીરિયલ્સ ઓર ધી સ્ટોક. કોઈ પણ માલ સામાન કહ્યું હોય કે સ્ટોક, બંને એક જ વિગત છે. અહીંયા જે ચર્ચા છે ધંધાના માલ સામાનની ચર્ચા છે. બીજા પ્રકારનો વીમો કે જેમાં ધંધાકીય એકમ પોતાના માલ સામાન માટે એટલે કે ધંધાના સ્ટોકનો વીમો પણ લે અને ધંધાની કાયમી મિલકતોનો પણ વીમો લઈ શકે. મકાન, યંત્રો, ફર્નિચર, વાહનો અથવા ઇલેક્ટ્રિક ફિટિંગ્સ એ પ્રકારની જે મિલકતો હોય એનો પણ ધંધાકીય એકમ વીમો લઈ શકે. પણ ત્રીજા ભાગની અંદર સૌથી મહત્વની ચર્ચા છે કે નફામાં નુકસાનનો વીમો. આપણે સૌ જાણીએ છીએ કે આકસ્મિક ઘટના બને અને આગ લાગે તો આગ લાગે એના કારણે આપણો ધંધો અમુક સમય માટે ખોરવાઈ જાય. પૂર્વવત આગ લાગ્યા પહેલાની સ્થિતિ ફરી પ્રાપ્ત કરવા માટે આપણને કેટલોક સમય જોઈએ. તો જેટલા સમય માટે આગ લાગવાના કારણે આપણો ધંધો ખોરવાઈ જાય, નિયમિત રીતે ધંધો ચલાવી શકીએ નહીં, એ સમયગાળા દરમિયાન જો આગ ન લાગી હોત અને આપણે જેટલું વેચાણ કરી શક્યા હોત એના કરતાં આગ લાગવાના કારણે ધંધો ખોરવાઈ જવાના કારણે આપણે એ વેચાણ ગુમાવવું પડે છે. આઈ રિપીટ, જો આગ ન લાગી હોત તો આપણે વેચાણ કરી શકવાના હતા અને તો એ વેચાણ ઉપર આપણને નફો મળવાનો હતો. પણ આગ લાગવાના કારણે અમુક સમય માટે આપણો ધંધો ખોરવાઈ જાય એના કારણે જે વેચાણ થવાનું હતું એ આપણે વેચાણ કરી શકતા નથી, જેને કહેવાય ગુમાવેલું વેચાણ. અને જેટલું વેચાણ આપણે આ સમયની અંદર ગુમાવીએ એ વેચાણ ઉપર આપણને મળવાપાત્ર નફો પણ મળતો નથી. આઈ રિપીટ, આગ લાગવાના કારણે ધંધો અમુક સમય માટે ખોરવાઈ જાય, એ સમય માટે આપણે જેટલું વેચાણ ઓછું કરી શકીએ એને ગુમાવેલું વેચાણ કહેવાય અને એ ગુમાવેલા વેચાણ પર આપણે નફો મેળવી શકતા નથી એટલે આપણને નફામાં નુકસાન થાય છે. જેને કહેવાય છે, જેની સામે રક્ષણ આપતી વ્યવસ્થા છે વીમાની, એને કહેવાય છે પારિમાણિક વીમા પોલિસી અથવા એને કહેવાય છે નફામાં નુકસાનની પોલિસી. તો અહીંયા આગના નુકસાન સામે આપણને 3 પ્રકારનું રક્ષણ મળી શકે. એક માલ સામાન કે સ્ટોકનો વીમો હોઈ શકે, બીજા ભાગની અંદર માલ સામાનની સાથે કાયમી મિલકતોનો પણ વીમો હોઈ શકે અને ત્રીજા ભાગની અંદર આગ લાગવાના કારણે ધંધો અમુક સમય માટે ખોરવાઈ જાય તો એ સમયગાળા દરમિયાન આપણે જેટલું વેચાણ ગુમાવીએ એના ઉપર આપણો જે નફો ગુમાવ્યો આપણે એનું વળતર મેળવવા માટેનો પણ વીમો હોઈ શકે, જેને નફામાં નુકસાનનો વીમો કહેવામાં આવે છે. પણ આપણે ચેપ્ટરની શરૂઆત કરીએ તે પહેલા નીચેની કેટલીક લાઇન્સ મહત્વની છે કે જે આ આખી પ્રોસેસ કેવી રીતે કરવામાં આવે છે એની માહિતી આપણને આપે છે. માલ સામાન કે સ્ટોકનો આગનો આપણે વીમો લીધો હોય, અકસ્માતે ધંધાના સ્થળે આગ લાગે, માલ સામાનનો કે સ્ટોકનો કે મિલકતનો આપણે વીમો લીધો હોય, અકસ્માતે ધંધાના સ્થળે આગ લાગે તો જે મિલકત માટે આપણે આગ સામે રક્ષણ મેળવ્યું છે અથવા વીમો લીધો છે એને નુકસાન થાય તો એ માટેની આ વિગત છે, પ્રક્રિયાનો ભાગ છે. સૌથી પહેલા તો આગ બુઝાવવાના પ્રયત્નો કરવામાં આવે.
ફાયર બ્રિગેડને બોલાવવામાં આવે, આપણાથી મેન પાવરથી અથવા મશીનથી અથવા ટેકનોલોજીથી જે કંઈ પણ થઈ શકતું હોય એ આપણે પ્રયત્ન કરીએ, જેને કહીએ છીએ આપણે આગ બુઝાવવા માટે પ્રયત્ન કરવામાં આવે. પણ આગ બુઝાવવા માટે જે પ્રયત્ન કરીએ આપણે, એના માટે આગ બુઝાવવાનો કેટલોક ખર્ચ થાય. એટલે ત્યાં મેં ઇન્ટુ ધ બ્રેકેટ લખ્યું છે, આગ બુઝાવવાનો ખર્ચ થાય. આપણે પ્રયત્ન કરીએ કે જેના કારણે આગથી આપણી કેટલીક મિલકત માલ સામાન બચી જાય, પણ એ માટે આપણે કેટલો ખર્ચ ચૂકવવો પડે, જેને કહેવાય છે આગ બુઝાવવાનો ખર્ચ. પણ આગ બુઝાવવાનો પ્રયત્ન કરવાથી આપણે આગમાંથી કેટલીક મિલકત અથવા કેટલોક માલ બચાવી શકીએ છીએ, એને કહેવાય આગથી બચાવી લીધેલો માલ. અને બાકીનો માલ જે આગમાં બળી ગયો એને કહેવાય આગથી બળી ગયેલો માલ અથવા માલને આગથી થયેલું નુકસાન. આઈ રિપીટ, આ એક આખી પ્રોસિજર છે. આપણી પાસે આપણી મિલકત હોય, પછી એ કાયમી મિલકત હોય કે આપણો સ્ટોક હોય. જે દિવસે આકસ્મિક ઘટના બને અને આગ લાગે તો ઇમિડિયેટલી આપણે આપણા બધા રિસોર્સિસનો આપણે ઉપયોગ કરી લઈએ અને આગને બુઝાવવાનો પ્રયત્ન કરીએ, અથવા આ નુકસાનમાંથી શક્ય હોય એટલી નુકસાનની રકમ ઓછી થાય એવા પ્રયત્ન કરીએ. એને કહીએ છીએ આપણે આગ બુઝાવવાના પ્રયત્નો કરીએ. પણ એ માટે આપણે કેટલો ખર્ચ કરવો પડે, જેને કહેવાય આગ બુઝાવવાના ખર્ચાઓ. પણ આમ આગ બુઝાવવાનો પ્રયત્ન કરવાથી કેટલોક માલ અથવા કેટલીક મિલકતો આપણે આગના નુકસાનથી બચાવી શકીએ છીએ. અને બાકીની રકમ જે રહી અથવા બાકીનો માલ કે મિલકતો રહી એને કહેવાય આગથી બળી ગયેલ માલ અથવા મિલકતો, અથવા એને કહેવાય મિલકતો કે માલને આગથી થયેલું નુકસાન. તો આ એક ગણતરી છે, પણ એ પછીની એક પ્રક્રિયાનો ભાગ છે. આગ લાગવાની ઘટનાની જાણ ધંધાકીય એકમે વીમા કંપનીને, જુઓ ત્યાં સ્પષ્ટ લખ્યું છે, આગ લાગવાની ઘટનાની જાણ ધંધાના માલિકે વીમા કંપનીને નિયત સમયમાં, વીમા પોલિસીની અંદર જ આ ઘટના બન્યા પછી કેટલા સમયમાં વીમા કંપનીને જાણ કરવી એ સમયગાળાની માહિતી દર્શાવેલી હોય. એ સમયગાળા દરમિયાન ધંધાના માલિકે આ ઘટના બની છે એવી જાણ વીમા કંપનીને કરવાની રહેશે. બીજા ભાગની અંદર ધંધાના માલિકે જ આગથી થયેલા નુકસાનની ગણતરી કરવાની રહેશે. એ દિવસે, જે દિવસે આગ લાગી એ દિવસે જે મિલકતોનો વીમો લેવામાં આવ્યો હતો તે, અને એ સિવાયની મિલકતો, માનો કે ધંધાના સ્ટોકનો વીમો લેવામાં આવ્યો હોય તો આગ લાગ્યા તારીખે ધંધાના ગોડાઉનમાં અથવા તો ધંધાના સ્થળે કેટલા રૂપિયાનો સ્ટોક હતો, એમાંથી કેટલા રૂપિયાનો માલ બચાવી લેવામાં આવ્યો, બાકીનો માલ જે બળી ગયો એની સામે આપણને વળતર મળવાનું છે. તો આવી બધી ગણતરી કરવાની રહે. અને એ ગણતરી કર્યા પછી દસ્તાવેજી પુરાવાઓ સાથે ધંધાનો માલિક વીમા કંપનીને પોતાના દાવાની રજૂઆત કરશે અથવા વળતર મેળવવા માટે રજૂઆત કરશે, જેને કહેવાય વીમાનો દાવો કર્યો. તો જુઓ તમારા સ્ક્રીન પર આખું સેન્ટેન્સ વાંચીએ આપણે. આગથી થયેલા નુકસાનની ગણતરી કરવાની, પહેલા એની સામે કેટલું નુકસાન મજરે મળવાપાત્ર છે અથવા વળતર મળવાપાત્ર છે એની ગણતરી કરવાની. આ ગણતરી કરીને નિયત સમયની અંદર, ગમે ત્યારે નહીં અથવા ગમે તેટલા સમય પછી નહીં, પોલિસીની અંદર જેટલા સમયમાં આ રજૂઆત કરવાની હોય કે દાવો કરવાની આપણને છૂટ આપી હોય એ સમયગાળા દરમિયાન વીમા કંપનીને ધંધાના માલિકે દસ્તાવેજી પુરાવાઓ સાથે રજૂઆત કરવી જોઈએ. અને આ જે વળતર મેળવવા માટે જે આપણે રજૂઆત કરીએ એને દાવાની રકમ કહેવામાં આવે. તો આ બે પાર્ટ એ ધંધાના માલિકે એની ફરજમાં આવે છે. પણ આ રીતે દાવાની રકમ વીમા કંપની પાસે પહોંચી ગયા પછી એના આધારે વીમા કંપની દસ્તાવેજી પુરાવાઓ અને વીમાની પોલિસી અને બધી વિગતો અને પોતાના નિયમોના આધારે કેટલી રકમ મજરે મળવાપાત્ર અથવા વીમા કંપનીએ ચૂકવવા પાત્ર છે એ રકમ નક્કી કરશે. અને ત્યાર પછી વીમા કંપની વીમેદારને અથવા ધંધાને આ વળતરની રકમ ચૂકવી આપશે. આ એક આખી પ્રોસેસ છે અથવા આખી પ્રોસિજર છે અને એનું પાલન કરવું ફરજિયાત છે. હવે આપણે આવીએ છીએ આપણા ચેપ્ટર પર, અને તમારા સ્ક્રીન પર જુઓ કે જેની અંદર માલ સામાન અથવા સ્ટોકના દાવાની રકમની ગણતરી કરવાની હોય તો એની પદ્ધતિ કઈ છે. કારણ કે આપણે આજે ચર્ચામાં લઈએ છીએ આગના દાવાના હિસાબો. એટલે આગ લાગી હોય અને નુકસાન થયું હોય
તો આપણે વીમા કંપની સામે જે દાવાની રકમ રજૂ કરવાની, જેના આધારે વીમા કંપની આપણી દાવાની રકમ મંજૂર કરે, એ રકમ કેવી રીતે નક્કી કરવામાં આવે છે. એ રકમ નક્કી કરવા માટેના 3 સરળ પદ અથવા 3 પગલાં છે. સૌથી પહેલા આગ લાગવાના કારણે કેટલા રૂપિયાનો માલ બળી ગયો એની ગણતરી કરવાની. ત્યાર પછી આ જે માલ બળી ગયો છે એની ગણતરી કરવા માટે આપણી પાસે પાછલા વર્ષોના સરેરાશ કાચા નફાના દરની વિગત હોવી જોઈએ. એ આપણે લેટર ઓન ચર્ચામાં લઈએ છીએ ત્યારે તમને ખ્યાલ આવશે કે આ વિગત શા માટે જરૂરી છે. પણ આ જે પાછલા વર્ષોનો સરેરાશ કાચા નફાનો દર આપણે આઈધર આપણને આપ્યો હોય અથવા આપણે શોધવાનો હોય, તો એની અંદર 2 પ્રકારની વિગત આપણને મળે. માનો કે પાછલા 3 વર્ષનો આપણે કાચો નફો લઈએ છીએ, તો એ કાચો નફો ક્યારેક 1 વર્ષ દરમિયાન વધ્યો પણ હોય, બાકીના 2 વર્ષમાં ઘટ્યો પણ હોય, અથવા 2 વર્ષ વધ્યો હોય, 1 વર્ષ ઘટ્યો હોય, અથવા 1 વર્ષ વધ્યો હોય, 1 વર્ષ ઘટ્યો હોય, ફરી પાછું વધ્યો હોય, તો એને નફામાં વધઘટ થઈ હોય તેમ કહેવાય. અથવા આ સમયગાળા દરમિયાન નફામાં સતત વધારો થતો હોય. તો એ સંજોગોની અંદર આપણે સરેરાશ ધ્યાનમાં લેવામાં આવશે, અથવા નફાની સરેરાશ ધ્યાનમાં લેવાની. એટલે નફો વધ્યો પણ હોય અને ઘટ્યો પણ હોય, અથવા નફો સતત વધી રહ્યો હોય, તો આપણે સરેરાશ કાચા નફાનો દર ધ્યાનમાં લેવાનો. પણ જો નફો આ સમયગાળા કે પાછલા વર્ષો, જેટલા વર્ષની વિગત છે 3, 5 કે 2 વર્ષની, એ સમયગાળા દરમિયાન નફો સતત ઘટી રહ્યો હોય, એ સંજોગોની અંદર સૌથી ઓછા દરે જે કાચો નફો આપણને પ્રાપ્ત થતો હોય એ દરને જ આ ગણતરી માટે ઉપયોગમાં લેવામાં આવશે. એટલે આપણે જ્યારે ગણતરી કરીએ, કાચા નફાના દરની આપણે વિગતનો ઉપયોગ કરીએ, ત્યારે આપણે ખાસ ધ્યાન રાખવાનું કે જો પાછલા વર્ષના કાચા નફાના દરમાં વધારો અને ઘટાડો ફ્લક્ચ્યુએશન હોય, અથવા નફો સતત વધી રહ્યો હોય, તો સરેરાશ કાચા નફાનો દર ધ્યાનમાં લેવાનો. પણ જો નફો સતત ઘટી રહ્યો હોય, તો આપણે જે લોએસ્ટ ગ્રોસ પ્રોફિટ માર્જિન હોય, અથવા સૌથી નીચા દરે ન્યૂનતમ દરનો જે કાચા નફો આપ્યો હોય, એ દર આપણે ગણતરી માટે ધ્યાનમાં લેવાનો. પણ આગળ એ પણ છે કે આ તો પાછલા વર્ષોની વિગત થઈ. જો ચાલુ વર્ષ દરમિયાન કે જે વર્ષ દરમિયાન આગ લાગે છે, એ વર્ષ દરમિયાન જો આ કાચા નફાના દરમાં કોઈ કારણસર ફેરફાર થતો હોય, એવું બની શકે. આપણે નવી ટેકનોલોજી અપનાવી હોય, અથવા આપણે એવા પ્રકારના કોસ્ટ કંટ્રોલ કરવા માટેના આપણે મેઝર્સનો ઉપયોગ કર્યો હોય, તો એ સંજોગોની અંદર આપણા કાચા નફાનો દર વધી રહ્યો હોય, તો આ વર્ષ દરમિયાન જો આવા બધા કારણોસર આપણા કાચા નફાના દરમાં વધારો થઈ રહ્યો હોય, તો આપણે વધારાની અસર આપીશું. પણ ક્યારેક એવું પણ બને કે આપણા વિપરીત સંજોગો હોય, આપણા ધંધાની પરિસ્થિતિમાં વિપરીત સંજોગો હોય, તો આપણા કાચા નફાનો દર પાછલા વર્ષોમાં જે દરે કાચો નફો મળ્યો છે એના કરતાં ઘટી રહ્યો હોય. તો પાછલા વર્ષોના કાચા નફાના દરની ગણતરી કરવાની પહેલાં આપણે પછી નક્કી કરવાનું કે સરેરાશ દર લેવાનો છે કે ઓછામાં ઓછો દર ધ્યાનમાં લેવાનો છે. અને એ પછી જો ચાલુ વર્ષ દરમિયાન કાચા નફાના દરમાં કોઈ ફેરફાર થયો હોય, તો જેની વિગત આપણને એક્ઝામ્પલમાં આપી હોય, એ અસર આપણે આપવાની, અને એના આધારે પછી આપણે ગણતરી કરીશું. હવે જુઓ તમારા સ્ક્રીન પર પહેલી વિગત આપણે ચર્ચામાં લેવાની. અત્યારે ચર્ચા કરીએ છીએ ફક્ત માલમાં નુકસાન થયું હોય એની. એમાં 3 ભાગની અંદર ગણતરી કરવાની. પહેલા ભાગની અંદર આગથી બળી ગયેલ માલની રકમ ગણવાની. પણ એ માટે આપણી પાસે જરૂરી હોવું જોઈએ પાછલા વર્ષો દરમિયાન મળેલો કાચા નફાનો દર. એમાં ચાલુ વર્ષ દરમિયાન થતા ફેરફારની અસર આપણે આપીશું, અને આ 2 વિગતોનો ઉપયોગ કરીને ત્રીજી રકમની ગણતરી કરીશું, જે દાવાની રકમ શોધવામાં આવશે. તો હવે જોઈએ આપણા સ્ક્રીન પર આ ગણતરી કેવી રીતે કરવામાં આવશે. 3 ભાગની અંદર ગણતરી જોઈ. પહેલા ભાગની અંદર જોયું કે આગ લાગ્યા તારીખે આપણી પાસે કેટલા રૂપિયાનો સ્ટોક હતો અને કેટલા રૂપિયાનો માલ બળી ગયો એની ગણતરી કરવી. આ ગણતરી કેવી રીતે કરવામાં આવશે એ ગણતરી હવે આપણે સમજીએ. જુઓ તમારા સ્ક્રીન પર, જેને કહેવામાં આવે છે આગના દાવાનું પત્રક, એટલે કે આગથી થયેલા નુકસાનની રકમની ગણતરી કરીને કેટલી રકમ મળવા પાત્ર છે એની ગણતરી બતાવતું આ પત્રક છે. શરૂઆત થાય વર્ષની શરૂઆતનો સ્ટોક. જે વર્ષે આગ લાગી છે એ વર્ષે ધંધાકીય એકમમાં જે શરૂઆતનો સ્ટોક હોય ત્યાંથી શરૂઆત થાય. એમાં આગ લાગ્યા તારીખ સુધીની ખરીદી ઉમેરવામાં આવે. આઈ રિપીટ, એમાં આગ લાગ્યા તારીખ સુધીની ખરીદી. માનો કે આપણું હિસાબી વર્ષ અથવા આપણું નાણાકીય વર્ષ 1 એપ્રિલ 2010 શરૂ થયું,
અને 10 ડિસેમ્બર 2010ના રોજ આગ લાગી. 10 ડિસેમ્બરે. તો 1/4/2010ના રોજનો જે સ્ટોક હતો એ શરૂઆતનો સ્ટોક કહેવાય. અને 1/4/2010 થી વર્ષ શરૂ થયું ત્યારથી 10 ડિસેમ્બર 2010એ આગ લાગી. આ સમયગાળા દરમિયાન કે જ્યારે ધંધો આપણે નિયમિત રીતે ચાલુ રાખ્યો હતો, એ સમયગાળા દરમિયાન આપણી જે ચોખ્ખી ખરીદી હોય તે ત્યાં ઉમેરવામાં આવશે. અને ચોખ્ખી ખરીદી એટલે રોકડ ખરીદી વત્તા ઉધાર ખરીદી, આ બેનું ટોટલ કરીએ એટલે મળે આપણને કુલ ખરીદી. એમાંથી જો ખરીદ માલ પરત હોય તો એ આપણે એમાંથી બાદ કરીએ અને ચોખ્ખી ખરીદીની રકમ ઉમેરાય. કારણ કે એટલો માલ આપણને આ વર્ષ દરમિયાન આગ લાગ્યા પહેલા આપણને ફિઝિકલ ફોર્મમાં ભૌતિક સ્વરૂપે મળ્યો છે, જે આગ લાગ્યા તારીખે આપણી પાસે આપણા ધંધાના સ્થળે હોવો જોઈએ. માટે એ રકમ એમાં ઉમેરવામાં આવે છે. તો સૌથી પહેલી વિગત લેવાની વર્ષની શરૂઆતનો સ્ટોક. એમાં આગ લાગ્યા તારીખ સુધીની ચોખ્ખી ખરીદી એટલે રોકડ ખરીદી વત્તા ઉધાર ખરીદી, અને એ બેના ટોટલમાંથી ખરીદમાલ પરત બાદ કરવાનું. અને ખરીદીને લગતા ખર્ચાઓ ત્યાં ઉમેરવામાં આવશે. કારણ કે આપણે જે ગણતરી કરીએ છીએ એ સ્ટોકમાં થયેલા નુકસાનની ગણતરી છે. અને આપ સૌ જાણો છો કે વાર્ષિક હિસાબો તૈયાર કરતી વખતે જ્યારે સ્ટોકનું મૂલ્યાંકન કરવામાં આવે છે, ત્યારે સ્ટોકનું મૂલ્યાંકન પડતર કિંમત અથવા બજાર કિંમત બેમાંથી જે કિંમત ઓછી હોય તે, સામાન્ય સંજોગોમાં નફો કરતું ધંધાકીય એકમ જો હોય તો એ માલની અથવા સ્ટોકની બજાર કિંમત કરતાં એની પડતર કિંમત ઓછી હોય છે. એટલે આપણે જે આગ લાગ્યા તારીખ સુધી માલ ખરીદ્યો છે એને પડતર કિંમતે લાવવા માટે આપણે ચોખ્ખી ખરીદીની અંદર ખરીદીને લગતા ખર્ચાઓ પણ ત્યાં ઉમેરવામાં આવશે. અને જો તમે ઉપર ખરીદીમાંથી ખરીદમાલ પરત બાદ ન કર્યું હોય તો તમે ચોથા ભાગ તરીકે ખરીદમાલ પરત બાદ કરી શકો. આમ કરવાના કારણે આગ લાગ્યા તારીખે વર્ષની શરૂઆતથી આગ લાગ્યા તારીખ સુધીમાં આપણી પાસે કુલ કેટલા રૂપિયાનો માલ આવ્યો અથવા એની પડતર કેટલી એ વિગત આપણને મળશે. શરૂઆતના સ્ટોકમાં આગ લાગ્યા તારીખ સુધીની ચોખ્ખી ખરીદી આપણે ઉમેરીએ અને ખરીદીના ખર્ચાઓ ઉમેરીએ એટલે આગ લાગ્યા તારીખે વર્ષ દરમિયાન એટલે કે વર્ષની શરૂઆતથી આગ લાગ્યા તારીખ સુધીમાં આપણી પાસે કેટલા રૂપિયાની પડતરનો કુલ માલ આવ્યો હતો એની માહિતી મળે. પણ એમાંથી આગ લાગ્યા તારીખ સુધીમાં માલની જે કોઈ પણ આર્થિક કારણોસર કે વ્યવહારો દ્વારા જાવક થઈ હોય એ આપણે એમાંથી બાદ કરીએ તો આપણને આગ લાગ્યા તારીખનો સ્ટોક મળે. આઈ રિપીટ, એક ભાગની ગણતરી આપણે કરી કે આગ લાગ્યા તારીખે આપણી પાસે વર્ષની શરૂઆતથી આગ લાગ્યા તારીખ સુધીમાં કુલ કેટલા રૂપિયાની પડતર કિંમતનો માલ આવ્યો હતો. હવે એમાંથી આગ લાગ્યા તારીખ સુધીમાં જે વ્યવહારો દ્વારા માલ સામાનની જાવક થઈ હોય એની આપણે પડતર કિંમત બાદ કરીએ. આઈ રિપીટ, આપણે જે ગણતરી કરી છે સ્ટોકની અથવા આપણે વર્ષ દરમિયાન જે માલ ખરીદ્યો આગ લાગ્યા તારીખ સુધીમાં એ પડતર કિંમતે ધ્યાનમાં લીધો છે. એટલે આપણે જે અહીંયા સ્ટોકની ગણતરી કરીએ છીએ બધી ગણતરી પડતર કિંમતે થાય છે. તો માલ સામાનની આવક જો આપણે પડતર કિંમતે ધ્યાનમાં લેતા હોઈએ તો પછી એમાંથી આપણે જે આર્થિક વ્યવહાર દ્વારા માલ સામાનની જાવક કરી હોય અથવા ધંધાના સ્થળમાંથી એટલો માલ આપણી પાસેથી ઓછો થયો હોય એ માલ સામાનની જાવક પણ આપણે પડતર કિંમતે બાદ કરવી પડે. તો એ પછીની વિગત જુઓ તમારા સ્ક્રીન પર. બાદ આગ લાગ્યા તારીખ સુધીના વેચાણની પ્રાથમિક પડતર શબ્દ પ્રયોગ છે, ત્યાં કુલ પડતર નથી. એમાં ઓફિસ ખર્ચ, નાણાકીય ખર્ચાઓ અથવા વેચાણ વિતરણ ખર્ચ ધ્યાનમાં લેવાય નહીં. કારણ કે આપણે અહીંયા જે પડતર લઈએ છીએ એ સ્ટોકના આધારે ગણતરી કરીએ છીએ અને સ્ટોકનું મૂલ્યાંકન પ્રાથમિક પડતરના આધારે થાય છે. માટે આપણે આગ લાગ્યા તારીખ સુધીનું જે વેચાણ બાદ કરીએ એ વેચાણની રકમ નહીં પણ એ જે માલનું વેચાણ કર્યું છે એની પ્રાથમિક પડતર બાદ કરવાની. અને આપણે સૌ જાણીએ છીએ કે વેચાણમાંથી જો આપણે કાચો નફો બાદ કરીએ તો આપણને વેચેલ માલની પ્રાથમિક પડતર મળે. આનાથી રિવર્સ કહેવું હોય તો એમ કહેવાય કે વેચેલ માલની પ્રાથમિક પડતરમાં કાચો નફો ઉમેરીએ તો આપણને વેચાણ મળે. એટલે વાયસા વર્ષા બંને વિગત સાચી છે. અહીંયા આપણે હવે બાદ કરવાના છીએ આગ લાગ્યા તારીખ સુધીના વેચાણની પ્રાથમિક પડતર એટલે વેચાણની રકમમાંથી એ વેચાણ પર આપણને જેટલો કાચો નફો મળ્યો હોય એ જો એમાંથી આપણે બાદ કરીએ તો આપોઆપ આપણને વેચેલ માલની પ્રાથમિક પડતર મળશે. અને એ ગણતરી કેવી રીતે કરવાની એ ત્યાર પછીના સ્ટેપમાં બતાવ્યું છે. વર્ષની શરૂઆતથી આગ લાગ્યા તારીખ સુધીનું રોકડ વત્તા ઉધાર વેચાણ લેવાનું.
રોકડ વેચાણ હોય તો એ પણ, અને ઉધાર વેચાણ હોય તો તે, એટલે કે કુલ વેચાણ લેવાનું. પણ જો વર્ષની શરૂઆતથી આગ લાગ્યા તારીખ સુધીમાં ધંધાકીય એકમે ખરેખર વેચાણ કર્યું હોય પણ કોઈક કારણસર એ વેચાણની, આઈધર એ રોકડ વેચાણ હોય કે ઉધાર વેચાણ હોય, કોઈક કારણસર એ વેચાણની હિસાબી ચોપડાઓમાં નોંધ થઈ ન હોય, તો આપણે ઉપર જે રોકડ અને ઉધાર વેચાણ બતાવ્યું એ તો હિસાબી ચોપડાઓમાં નોંધાયેલું વેચાણ છે, જેની અંદર નહીં નોંધાયેલું વેચાણ આપણે ઉમેરવું પડે, કારણ કે એટલો વેચાણ દ્વારા માલ આપણા ધંધાના સ્ટોકમાંથી ઓછો થયો છે. એટલે આગ લાગ્યા તારીખ સુધીનું રોકડ અને ઉધાર વેચાણ, એમાં આપણે આગ લાગ્યા તારીખ સુધી નહીં નોંધાયેલું વેચાણ હોય તો એમાં આપણે ઉમેરીશું. પણ એ પછીની વિગત આ સમયગાળા દરમિયાન, એટલે કે વર્ષની શરૂઆતથી આગ લાગ્યા તારીખ સુધીમાં આપણા ધંધાના કોઈ કર્મચારીએ રોકડ વેચાણની ઉચ્ચાપત કરી હોય, આઈ રિપીટ, રોકડ વેચાણની ઉચ્ચાપત કરી હોય, એટલે ખરેખર વેચાણ કર્યું છે, ધંધાના સ્ટોકમાંથી એટલો માલ એમણે વેચાણ દ્વારા ડિલિવરી કરીને આપી દીધો છે, આપણા ધંધાનો સ્ટોક ઓછો થયો છે, પણ આ રોકડ વેચાણની રકમ ધંધાના કેશ બોક્સમાં જમા કરાવવાના બદલે અથવા ધંધાના હિસાબી ચોપડાઓમાં એની નોંધ કરવાના બદલે એ રકમ કર્મચારીએ ઉચ્ચાપત તરીકે પોતાના અંગત લાભ માટે વાપરી છે. તો વેચાણ થયું છે, ધંધાનો સ્ટોક ઘટ્યો છે, છતાં પણ ઉચ્ચાપત થઈ હોવાના કારણે ધંધાના હિસાબી ચોપડાઓમાં એની નોંધ નથી, માટે આપણે એની પણ અસર આપવી પડશે. તો ત્રીજી વિગત એડ કરવામાં આવશે, રોકડ વેચાણની ઉચ્ચાપત. પણ જો આ સમયગાળા દરમિયાન વેચાણ માલ પરત હોય તો વેચેલો માલ એટલો આપણી પાસે પાછો આવી ગયો તો આપણું ચોખ્ખું વેચાણ ઘટે, માટે એમાંથી બાદ કરવામાં આવશે, અને જે રકમ બાકી રહેશે એને કહેવાય આપણું વર્ષની શરૂઆતથી આગ લાગ્યા તારીખ સુધીનું ચોખ્ખું વેચાણ. તો આ રીતે ગણતરી કરીને આપણને આગ લાગ્યા તારીખ સુધીનું ચોખ્ખું વેચાણ મળે. અને હવે જો આ વેચાણમાંથી આપણે કાચો નફો બાદ કરીએ તો આપણને આગ લાગ્યા તારીખ સુધીના વેચાણની પ્રાથમિક પડતર મળશે, જે ગણતરી આપણે કરવા માટે આ સ્ટેટમેન્ટ તૈયાર કરીએ છીએ. અને જુઓ, તમને આપને સ્પષ્ટ ખ્યાલ આવશે કે આ બધી ગણતરીઓ જે કરીએ છીએ, વેચેલ માલની પ્રાથમિક પડતર શોધવા માટેની ગણતરી, એ બધી ગણતરી આપણે ઇનર કોલમમાં કરીએ છીએ, અને જે આપણને વેચેલ માલની પ્રાથમિક પડતર મળશે એ એક જ રકમ આપણે આઉટર કોલમમાં, જે મેં રાઈટ ટિક માર્ક કરીને સૌથી છેલ્લે જમણા બાજુ બતાવેલી વિગત છે, જે આ કુલ ટોટલમાંથી એટલો માલની આપણે પડતર કિંમતના માલની જાવક કરી છે એમ બાદ કરીને બતાવવામાં આવશે. તો સૌથી પહેલા આગ લાગ્યા તારીખ સુધી આપણે કેટલી પડતરનો માલ મેળવ્યો એની ગણતરી કરીશું. શરૂઆતનો સ્ટોક વત્તા આગ લાગ્યા તારીખ સુધીની રોકડ વત્તા ઉધાર ખરીદી વત્તા ખરીદી લગતા ખર્ચાઓ બાદ ખરીદ માલ પરત, એટલે આગ લાગ્યા તારીખ સુધી મેળવેલા માલની પ્રાથમિક પડતર આવી ગઈ. એમાંથી હવે વર્ષ દરમિયાન આગ લાગ્યા તારીખ સુધીમાં જે વ્યવહારો દ્વારા માલ સામાનની જાવક થઈ હોય એની પ્રાથમિક પડતર બાદ કરીએ, પણ આપણી પાસે વેચેલ માલની વેચાણ કિંમત હોય, માટે એમાંથી આપણે કાચો નફો બાદ કરીએ અને આપણને વેચેલ માલની પ્રાથમિક પડતર મળશે, એ આ સ્ટોકમાંથી બાદ કરીશું. અને એ શોધવા માટે આગ લાગ્યા તારીખ સુધીનું રોકડ વત્તા ઉધાર વેચાણ હોય, એમાં જો કોઈ નહીં નોંધાયેલું વેચાણ હોય, હિસાબી ચોપડાઓમાં વેચાણ થયું હોય છતાં પણ એની નોંધ થઈ ન હોય તો એ ઉમેરવામાં આવશે, કારણ કે એટલો સ્ટોક આપણે ડિલિવર કર્યો છે, આપણો સ્ટોક એટલો ઘટ્યો છે. ઉપરાંત જો આપણા કોઈ કર્મચારીએ રોકડ વેચાણની ઉચ્ચાપત કરી હોય તો વેચાણ કર્યું છે, સ્ટોક ઘટ્યો છે, પણ એની હિસાબી ચોપડાઓમાં નોંધ નથી, તો એટલો માલ ઓછો છે, સ્ટોક ઘટ્યો છે, માટે એ પણ વેચાણની અંદર ઉમેરવામાં આવશે. અને જો વેચાણ પરત હોય તો એટલો માલ પાછો આવ્યો છે, એટલે આપણું વેચાણ ઘટશે, અને જે રકમ બાકી રહીને ચોખ્ખું વેચાણ કહેવાય. અને આ ચોખ્ખા વેચાણમાંથી આપણે વેચાણ પર મળેલો કાચો નફો બાદ કરીએ તો આપણને આગ લાગ્યા તારીખ સુધી વેચેલ, જે આપણે માલ વેચ્યો છે એ વેચેલ માલની પ્રાથમિક પડતર બાદ મળે, અને એ આપણે આગ લાગ્યા તારીખ સુધી મેળવેલા અથવા આપણી પાસે આવેલા કુલ માલની પડતર કિંમતમાંથી આપણે એ બાદ કરીશું. એટલે આપણે અહીંયા ચોક્કસ સમજી ગયા કે આપણે સ્ટોક કાયમ માટે પડતર કિંમતે ધ્યાનમાં લઈએ છીએ, માટે જ આ સ્ટોકમાંથી જે માલ આપણે વેચ્યો હોય એ માલની આપણે પડતર કિંમત બાદ કરવી જોઈએ, અને માટે આપણે આ ગણતરી સમજીએ છીએ, અથવા આ પ્રકારે આ ગણતરીને પદ્ધતિને આપણે ફોલો કરવાના છીએ. પણ એ પછી વેચાણ સિવાયના પણ કેટલાક એવા કારણો છે કે જે કારણોથી પણ ધંધામાંથી અથવા ધંધાના સ્ટોકમાંથી માલ સામાનની જાવક થાય. જુઓ તમારા સ્ક્રીન પર, વેચાણ એ બહુ મહત્વનું કારણ છે,
મોટા ભાગના સ્ટોકની જાવક વેચાણ દ્વારા થાય છે, એની આપણે અસર સૌથી પહેલા આપી અને એ પણ આપણે એને વેચાણ કિંમતમાંથી કાચો નફો બાદ કરીને પડતર કિંમતે આપી. એ સિવાય આગ લાગ્યા તારીખ સુધીમાં અન્ય વ્યવહારો દ્વારા પણ ધંધાના સ્ટોકમાંથી માલ સામાનની જાવક થાય, એ સ્ટોકમાંથી બાદ કરવું પડે, ત્યારે આપણને આગ લાગ્યા તારીખે ધંધાકીય એકમમાં કેટલા રૂપિયાનો સ્ટોક હતો એની માહિતી મળે. તો આવા કયા કયા વ્યવહારો છે કે જે દ્વારા ધંધાકીય એકમમાં વેચાણ સિવાયના વ્યવહારોથી પણ સ્ટોકની જાવક થાય? તો પહેલી વિગત, જાહેરાત માટે કે નમૂના તરીકે મફત વેચેલ માલ હોય. આપણે એડવર્ટાઇઝ કરવા માટે માલ મફત આપીએ અથવા નમૂના તરીકે માલ મફત વેચીએ તો એટલો માલ ધંધાના સ્ટોકમાંથી આપણે આપીએ છીએ, પણ એનો વેચાણમાં સમાવેશ ન હોય, પણ સ્ટોકમાંથી આપ્યો છે એટલે સ્ટોક આપણો ઘટ્યો છે, માટે એ પણ એમાંથી બાદ કરવામાં આવશે. એ પછી બીજી વિગત છે માલમાં ઉપાડ. ધંધાના માલિકે રોકડેથી ઉપાડ કરી શકે, એ જ રીતે એણે માલમાંથી ઉપાડ કર્યો હોય તો એ જે માલ એ ધંધામાંથી ઉપાડ તરીકે લઈ ગયો એ પણ ધંધાના સ્ટોકમાંથી લઈ જાય છે, એટલે આગ લાગ્યા તારીખે ધંધામાં રહેલા સ્ટોકમાં એટલો ઘટાડો હોવો જોઈએ, માટે એ રકમ પણ આપણે અહીંયાથી બાદ કરીએ છીએ. એ પછી ત્રીજી વિગત આપી છે ચોરીથી ગયેલો માલ. એવું બને કે વર્ષની શરૂઆતથી આગ લાગ્યા તારીખ સુધીમાં કોઈ સમયગાળા દરમિયાન ચોરી થઈ હોય અને ચોરીથી આપણો માલ ચોર લઈ ગયો હોય, તો એ સંજોગોની અંદર ચોરીથી જેટલા રૂપિયાનો માલ ગયો એ પણ ત્યાંથી બાદ કરવામાં આવશે, કારણ કે એ આપણા સ્ટોકની અંદર ઘટાડો સૂચવે છે. અને ચોથી વિગત છે દાન ધર્માદામાં માલ આપ્યો હોય, પૂર રાહત ફંડની અંદર માલ આપ્યો હોય તો એટલો માલ પણ આપણે આપણા ધંધાના સ્ટોકમાંથી આપીએ છીએ, એટલે આગ લાગ્યા તારીખે એટલો માલ આપણા ધંધાના સ્ટોકમાં ઓછો હતો, માટે આપણે એ રકમ એમાંથી બાદ કરીએ છીએ. તો વેચેલ માલની પ્રાથમિક પડતર બાદ કર્યા પછી આ અન્ય માર્ગો દ્વારા જો આગ લાગ્યા તારીખ સુધીમાં માલ સામાનની જાવક આપી હોય તો એ પણ એમાંથી બાદ કરવામાં આવશે. 4 કારણો જોયા આપણે: જાહેરાત માટે કે નમૂના તરીકે મફત વેચેલ માલ, માલમાં ઉપાડ, ચોરીથી ગયેલ માલ કે દાન ધર્માદામાં આપેલ માલ. આ ચારેય પ્રકારની માલ સામાનની જાવકની રકમ ત્યાંથી બાદ કરવામાં આવે ત્યારે મળે આપણને આગ લાગ્યા તારીખનો સ્ટોક. જુઓ મેં ત્યાં લખ્યું છે બરોબર, આગ લાગ્યા તારીખનો સ્ટોક. જે દિવસે ધંધામાં આગ લાગી તે દિવસે ધંધાના સ્થળ પર કેટલા રૂપિયાનો સ્ટોક હતો એની માહિતી આપણને આ ગણતરી કરવાથી આપણને પ્રાપ્ત થઈ. પણ આપને એક પ્રશ્ન થાય કે વેચેલ માલનું જે આપણે વેચાણ હતું એ વેચેલ માલની આપણે પ્રાથમિક પડતર શોધવા માટે આપણે વેચાણમાંથી કાચો નફો બાદ કર્યો અને પ્રાથમિક પડતર શોધી. તો આજે 4 અન્ય કારણોથી, જાહેરાત માટે, દાન ધર્માદા માટે, કે માલિકે ઉપાડ કર્યો હોય ત્યારે, કે ચોરીથી આપણને નુકસાન થયું હોય માલમાં, તો આજે અન્ય માર્ગો દ્વારા જે માલ સામાનની જાવક થઈ હોય એ જાવકની અંદર આપણે કેમ પડતર કિંમત શોધી નહીં, અથવા એની કિંમતમાંથી, રકમમાંથી આપણે કેમ કાચો નફો બાદ કર્યો નહીં? તો આપને સૌને એ ખ્યાલ છે કે વેચાણ નામનો એક જ માલ સામાનની જાવકનો વ્યવહાર વેચાણ કિંમતે હિસાબી ચોપડાઓમાં દર્શાવવામાં આવે છે. એ સિવાય આપણે ચર્ચામાં લીધા એવા અન્ય કારણોસર ધંધાના સ્ટોકમાંથી જે કોઈ પણ માલ સામાનની જાવક થઈ હોય એ ફક્ત પડતર કિંમતે દર્શાવવામાં આવે છે, અને માટે આપણી પાસે પડતર કિંમત જ હોય અને એ જ રકમની આપણે જરૂર છે, માટે આપણે એની આપેલી રકમમાંથી કાચો નફો બાદ કરવાની જરૂર નથી. વેચાણ કિંમતે હોય એને પડતર ઉપર લાવવા માટે એમાંથી કાચો નફો બાદ કરવો પડે. પણ એ સિવાયના માલ સામાનની કોઈ પણ પ્રકારની જાવક હોય એ હિસાબી ચોપડાઓમાં ઓલવેઝ પડતર કિંમતે જ દર્શાવવામાં આવે. આપણને પણ પડતર કિંમત જ આપી હોય તો એ જ રકમ આપણે સીધી બાદ કરીશું. અને જુઓ તમારા સ્ક્રીન પર, આ રકમ બાદ કરવાથી આપણને આગ લાગ્યા તારીખે આપણા ધંધાકીય સ્થળ પર કેટલા રૂપિયાનો સ્ટોક હતો એની વિગત આપણને મળી ગઈ. હવે એમાંથી જો આપણે કેટલોક માલ આગથી બચાવી લીધો હોય તો એમાંથી બાદ કરવામાં આવશે, અને જે માલ બાકી રહે એને કહેવાય આગથી બળી ગયેલ માલ, અથવા કહેવાય આગથી માલમાં થયેલું નુકસાન. પણ મેં ત્યાં બ્રેકેટની અંદર, કૌંસની અંદર એક જુદો શબ્દ પ્રયોગ વાપર્યો છે, વળતરને પાત્ર રકમ. અહીંયા આપણી પાસે આગ લાગ્યા તારીખે જેટલા રૂપિયાનો સ્ટોક હોય, માનો કે આગ લાગ્યા તારીખે આપણી પાસે 1 લાખ રૂપિયાનો સ્ટોક છે અને આપણે સ્ટોકનો
1,00,000 રૂપિયાનો વીમો લીધો છે તો આપણને ખરેખર જેટલા રૂપિયાના સ્ટોકમાં આગના કારણે નુકસાન થાય એનું આપણને પૂરેપૂરું વળતર મળે, કારણ કે આપણે આગ લાગ્યા તારીખે જેટલા રૂપિયાનો સ્ટોક હતો એનો પૂરેપૂરો વીમો લીધો છે. 1,00,000 રૂપિયાનો માલ હતો અને 1,00,000 રૂપિયાની વીમા પોલિસી છે, વીમાની રકમ છે. ક્યારેક એવું પણ બને કે આપણે વીમો લીધો હોય 1,50,000 રૂપિયાનો અને આપણી પાસે ધંધાના સ્થળ પર આગ લાગ્યા તારીખે એના કરતાં ઓછી કિંમતનો માલ હોય. માનો કે આ જ ઉદાહરણમાં આગળ જઈએ તો આગ લાગ્યા તારીખે આપણી પાસે 1,00,000 રૂપિયાનો માલ છે અને આપણે જે વીમો લીધો છે સ્ટોકનો આગ સામેનો એ 1,50,000 રૂપિયાનો છે. એ 1,00,000 રૂપિયાના માલમાંથી આપણે 20,000 રૂપિયાનો માલ બચાવી લીધો તો આગના કારણે સ્ટોકમાં આપણને નુકસાન થયું 80,000 રૂપિયાનું. વીમો લીધો છે આપણે 1,50,000 રૂપિયાનો. એ સંજોગોની અંદર સ્ટોકની રકમ કરતાં વધુ રકમનો વીમો લીધો હોય તો પણ આપણને ખરેખર થયેલ નુકસાન જેટલી જ રકમ એટલે કે 80,000 રૂપિયા જ વળતર તરીકે મળે. એટલે 100% વીમો લીધો હોય અથવા એના કરતાં સ્ટોકની રકમ કરતાં વધુ કિંમતનો વીમો લીધો હોય તો પણ આપણને ખરેખર થયેલ નુકસાન જેટલી જ રકમ બાદ મળે અથવા વળતર તરીકે મળે. પણ આના કરતાં રિવર્સ હોય, 1,00,000 રૂપિયાનો સ્ટોક આપણી પાસે આગ લાગ્યા તારીખે હોય, આપણે વીમો લીધો છે, માનો કે વીમાની રકમ 50,000 રૂપિયાની છે અને 1,00,000 રૂપિયાના માલમાંથી 20,000 રૂપિયાનો માલ આપણે આગથી બચાવી લીધો તો આગથી બળી ગયેલ માલ 80,000 રૂપિયાનો થયો. એ સંજોગોની અંદર વીમા કંપની 80,000 રૂપિયા વળતર નહીં આપે, કારણ કે વીમાની રકમ 50,000 રૂપિયા સુધી મર્યાદિત છે. એ સંજોગોમાં વીમા કંપની આપણને 50,000 રૂપિયા પણ વળતર નહીં આપે, કારણ કે આગ લાગ્યા તારીખે 1,00,000 રૂપિયાના સ્ટોક સામે આપણે વીમો લીધો છે ફક્ત 50,000 રૂપિયાનો. એટલે કે આપણે જેટલા રૂપિયાનો આપણી પાસે સ્ટોક છે એની 50% રકમ માટે જ આપણે ઇન્સ્યોરન્સ લીધો છે. તો આપણને ખરેખર જેટલા રૂપિયાનું નુકસાન થાય, આ ઉદાહરણમાં 80,000 રૂપિયાનો માલ બળી ગયો તો વીમા કંપની ખરેખર બળી ગયેલા માલની કે નુકસાન થયેલ રકમની 50% રકમ જ વળતર તરીકે ચૂકવશે. એટલે આપણે જેટલા રૂપિયાનો માલ હોય એટલો પૂરો વીમો લીધો હોય કે એના કરતાં વધારે રકમનો વીમો લીધો હોય તો ખરેખર નુકસાનની રકમ આપણને વળતર તરીકે મળે. પણ આગ લાગ્યા તારીખે આપણી પાસે જેટલા રૂપિયાનો સ્ટોક હોય એના કરતાં જો ઓછી રકમનો વીમો લીધો હોય તો આપણને પ્રમાણસર ધોરણે વળતરની રકમ વીમા કંપની ચૂકવી આપશે. એટલે કન્ડિશન પ્રમાણે આપણે આઈધર જો પૂરી રકમનો કે વધુ રકમનો વીમો લીધો હોય તો આપણને જેટલો માલ બળી ગયો, નુકસાન થયું એટલી પૂરેપૂરી રકમ વળતર તરીકે મળે. પણ જો આપણે સ્ટોકની કિંમત કરતાં ઓછી રકમનો વીમો લીધો હોય, માનો કે 80% વીમો લીધો હોય માલનો, તો જેટલું નુકસાન થાય એનું 80% વળતર મળે. આમ પ્રમાણસર ધોરણે આપણને વળતર મળે. પણ એની અંદર આ વળતરની રકમની અંદર અથવા દાવાની રકમમાં નક્કી કરતી વખતે એમાં માલિકે આગ બુઝાવવા માટે જે કોઈ ખર્ચ કર્યો હોય એ પૂરેપૂરો બાદ મળે. એટલે કે પૂરેપૂરો એને વળતર તરીકે મળે. અહીંયા આગ બુઝાવવાના ખર્ચ માટે એણે વીમો લીધો નથી, પણ આગ બુઝાવવા માટે જે પ્રયત્ન કરે, ખર્ચ કરે, એમ કરવાના કારણે વીમા કંપનીને પણ કેટલોક લાભ મળે. જેટલો માલ એણે આગથી બચાવી લીધો એટલી રકમથી વીમા કંપનીએ આ ધંધાકીય એકમને વળતર ઓછું ચૂકવવું પડે. માટે નિયમ એવો છે કે જેટલો પણ ખર્ચ આગ બુઝાવવા માટે કરવામાં આવ્યો હોય એ સ્ટોકના વળતરને પાત્ર દાવાની જે રકમ નક્કી થઈ હોય એમાં પૂરેપૂરી રકમ વીમા કંપની વળતર તરીકે ઉમેરશે આગ બુઝાવવાના ખર્ચ તરીકે, અને જે આ બેનું ટોટલ થાય એ આપણા નિયમ અનુસાર સ્ટોક માટેના આગના દાવાની રકમ નક્કી થાય. આ સ્ટેટમેન્ટને ફોલો કરો તો તમને એક્ઝેક્ટ સાચો જવાબ મળશે. 1 મિનિટમાં આપણે રિપીટ કરીએ અને પછી આગળ જઈએ. આખું આપણું સ્ટેટમેન્ટ છે. સૌથી પહેલા આગના દાવાની રકમ નક્કી કરવા માટે વર્ષની શરૂઆતના સ્ટોકમાં આગ લાગ્યા તારીખ સુધીની રોકડ અને ઉધાર ખરીદી, એમાં ખરીદીના ખર્ચાઓ ઉમેરી, એમાંથી ખરીદ માલ પરત બાદ કરીએ એટલે આગ લાગ્યા તારીખ સુધીમાં આપણી પાસે આવેલા માલની અથવા સ્ટોકની પડતર કિંમત મળે. એમાંથી સૌથી પહેલા આગ લાગ્યા તારીખ સુધી વેચેલ માલની પ્રાથમિક પડતર બાદ કરીએ અને એ રકમ શોધવા માટે આગ લાગ્યા તારીખ સુધીનું રોકડ અને ઉધાર વેચાણ હોય એમાં નહીં નોંધાયેલ વેચાણ અને રોકડ વેચાણની ઉચાપત હોય તો ઉમેરાય, વેચાણ માલ પરત હોય તો એમાંથી બાદ જાય એટલે આપણને ચોખ્ખું વેચાણ મળે. એમાંથી કાચો નફો બાદ કરીએ એટલે આપણને
વેચેલ માલની પ્રાથમિક પડતર મળે, જે ઉપરથી બાદ કરવામાં આવે. અને આ સિવાય અન્ય વ્યવહારો દ્વારા જો માલ સામાનની જાવક હોય તો એ પડતર કિંમતે જ હોય. માટે એ ચારે ચાર વ્યવહાર બાદ કરીએ એટલે આપણને આગ લાગ્યા તારીખનો સ્ટોક મળે, એમાંથી બચાવી લીધેલો માલ બાદ કરીએ એટલે આગથી બળી ગયેલ માલ મળે. જો પૂરી રકમનો અથવા વધુ રકમનો વીમો લીધો હોય તો ખરેખર નુકસાન થયું હોય પૂરી રકમ આપણને વળતર તરીકે મળે. પણ આગ લાગ્યા તારીખે આપણી પાસે જેટલા રૂપિયાનો સ્ટોક હોય એના કરતાં આપણે ઓછા રૂપિયાનો વીમો લીધો હોય તો આપણને ખરેખર નુકસાન થયું હોય એના પ્રમાણસર ધોરણે આપણને વળતરની રકમ મળે. એ રકમ નક્કી કર્યા પછી એમાં આગ બુઝાવવાનો ખર્ચ આપણે ઉમેરીએ એટલે આપણને દાવાની રકમ પ્રાપ્ત થશે. એ પછી પાછલા વર્ષોના કાચા નફાના દરની ગણતરી કેવી રીતે કરવી. ક્યારેક એવું બને કે એક્ઝામ્પલની અંદર તમને પાછલા 2 વર્ષ 3 વર્ષ કે 5 વર્ષ માટેના કાચા નફાનો દર એક્ઝામ્પલમાં આપી દીધો હોય તો આપણે ગણતરી કરવાની જરૂર નથી. તો આપેલો દર હોય એનો આપણે ઉપયોગ કરવાનો આગળ ચર્ચા કરી. જો નફામાં વધઘટ હોય કે નફો સતત વધતો હોય તો આપણે સરેરાશ પદ્ધતિનો ઉપયોગ કરીએ, પણ નફો સતત ઘટી રહ્યો હોય તો સૌથી ઓછા નફાનો દર આપ્યો હોય એનો ઉપયોગ કરવાનો. અને એમાં આ વર્ષ દરમિયાન જો કોઈ ફેરફાર થયો હોય તો એ ફેરફારની અસર આપણે આપવાની. પણ જો આપણને પાછલા વર્ષોના કાચા નફાના દરની માહિતી આપી ન હોય તો આવો દર શોધી શકાય એ માટે આપણને વેપાર ખાતા સાથે જોડાયેલા કેટલાક આંકડાઓ અથવા માહિતી આપી હોય એનો ઉપયોગ કરીને આપણે જે તે વર્ષની વિગતો જે આપી હોય એ 2 વર્ષ 3 વર્ષ કે 5 વર્ષ એ દરેક વર્ષ માટેનું અહીંયા બતાવ્યું છે એ પ્રમાણે આપણે વેપાર ખાતું તૈયાર કરીએ તો એના ઉપરથી આપણને આ જે તે વર્ષો માટેના કાચા નફાની વિગત મળે અને એના ઉપરથી વેચાણ ઉપર આપણને જે તે વર્ષમાં કયા દરેક કાચો નફો મળ્યો એની આપણે ગણતરી કરી શકીએ. એટલે જો આપણને પાછલા વર્ષોના કાચા નફાનો દર આપ્યો હોય તો આપણે એનો ઉપયોગ કરવાનો. એમાં પણ આપણે નિર્ણય લેવાનો કે સરેરાશ દર લેવાનો છે કે ઓછામાં ઓછો દર લેવાનો છે, પરિસ્થિતિ પ્રમાણે નિર્ણય લેવાનો. જો આપણને પાછલા વર્ષોનો કાચો નફો ન આપ્યો હોય તો કાચા નફાનો દર શોધવા માટેની કેટલાક વર્ષોની 2, 3 કે 5 વર્ષ માટેની વેપાર ખાતા સાથે સંકળાયેલી વિગતો આપી હોય એ માટે અલગ અલગ વર્ષના વેપાર ખાતા બનાવવાના, એના ઉપરથી કાચો નફો શોધવાનો અને વેચાણ ઉપર આ વર્ષની અંદર કાચા નફાની ટકાવારી કેટલી હતી એ શોધવાની. અને જુઓ તમારા સ્ક્રીન પર મેં સૌથી છેલ્લે લખ્યું છે. આ ગણતરી કરીને આઈધર સરેરાશ કાચા નફાનો દર અથવા લઘુત્તમ કાચા નફાનો દર ધ્યાનમાં લેવાનો. પણ એમાં જો ચાલુ વર્ષ દરમિયાન જે વર્ષે આગ લાગી છે એ વર્ષ દરમિયાન જો કાચા નફાના દરમાં કોઈ ફેરફાર થઈ રહ્યો હોય એ ફેરફારની અપેક્ષા હોય તે નહીં. અપેક્ષા તો ભવિષ્યની વાત છે. વર્ષની શરૂઆતથી આગ લાગ્યા તારીખ સુધીમાં જો ખરેખર કાચા નફાના દરમાં પાછલા વર્ષોના કાચા નફાના દર કરતા ફેરફાર આપણે માપી શક્યા હોઈએ, હકીકત બની હોય તો જ એની અસર આપવામાં આવે. પાછલા વર્ષોના નફા કરતા ચાલુ વર્ષમાં જો કાચા નફાનો દર વધી રહ્યો, માનો કે એમ કહ્યું હોય કે ચાલુ વર્ષ દરમિયાન 5% નફામાં વધારો થઈ રહ્યો છે તો આપણે 5% ઉમેરવાના. પાછલા વર્ષોમાં સરેરાશ કાચા નફાનો દર માનો કે 20% આવ્યો અને ચાલુ વર્ષે 5% વધી રહ્યા છે તો હવે આપણે 20 + 5 25% પ્રમાણે ગણતરી કરવાની. અથવા વેચેલ માલની પડતર શોધવા માટે વેચાણમાંથી 25% લેખે કાચો નફો આપણે બાદ કરી અને આપણે વેચેલ માલની પડતર શોધવાની. પણ જો આપણને પાછલા વર્ષોના નફા કરતા ચાલુ વર્ષના નફામાં જો આપણને ઘટાડો માલુમ પડ્યો હોય, માનો કે પાછલા વર્ષોનો કાચા નફાનો દર આપણને મળ્યો આઈધર સરેરાશ અથવા લઘુત્તમ 20% અને ચાલુ વર્ષ દરમિયાન 3% લેખે કાચા નફાના દરમાં ઘટાડો આપણને માલુમ પડ્યો છે તો 20% માંથી 3% બાદ કરવાના અને 17% પ્રમાણે આગ લાગ્યા તારીખ સુધીના વેચાણમાંથી કાચો નફો 17% પ્રમાણે બાદ કરવાનો અને આપણે વેચેલ માલની પડતર ઉપરના સ્ટેટમેન્ટમાં જોયું એ પ્રમાણે ગણતરીમાં લેવાનું. અને ત્રીજો ભાગ દાવાની રકમ કેવી રીતે ગણવી તે આપણે પૂરી ચર્ચા કરી છે. અહીંયા મેં આખું સ્ટેટમેન્ટ તમને ચાર્ટ સ્વરૂપે બતાવવાનો પ્રયત્ન કર્યો છે. આગ લાગ્યા તારીખના સ્ટોક કરતા વીમાની રકમ સરખી છે, વધારે છે કે ઓછી છે એના આધારે આપણે રકમ ગણવાની, વળતરની રકમ નક્કી કરવાની. જો બંને રકમ સરખી હોય, સ્ટોકની રકમ અને વીમાની રકમ સરખી હોય અથવા સ્ટોકની રકમ કરતા વીમાની રકમ વધારે હોય તો આગથી બળી ગયેલ માલની પૂરેપૂરી રકમ વળતર તરીકે મળે, જેમાં આગ બુઝાવવાનો ખર્ચ ઉમેરીએ એટલે દાવાની રકમ આપણને મળી જાય. પણ જો બીજા ભાગમાં જમણી બાજુ આવો, આગ લાગ્યા તારીખના સ્ટોકની રકમ કરતા વીમાની રકમ ઓછી હોય તો આપણે આગળ ચર્ચા કરી તે પ્રમાણે પ્રમાણસર ધોરણે આપણને નુકસાનનું વળતર મળે અને એ વળતરની રકમ નક્કી કરવા માટે નીચે બતાવેલી ફોર્મ્યુલાનો આપણે ઉપયોગ કરીશું.
આગથી બળી ગયેલ માલ જે આપણે ઉપરના સ્ટેટમેન્ટમાં શોધ્યો તે ગુણ્યા વીમાની રકમ, જેટલા રૂપિયાનો વીમો લીધો હોય તે વીમાની રકમ કહેવાય એને, ભાગ્યા આગ લાગ્યા તારીખે આપણી પાસે જેટલા રૂપિયાનો સ્ટોક હતો તે. આમ ગણતરી કરવાથી આપણને આગ લાગવાના કારણે જેટલા રૂપિયાનો માલ બળી ગયો એની વળતરને પાત્ર પ્રમાણસર રકમ મળશે અને એમાં જો કોઈ આગ બુઝાવવાનો ખર્ચ થયો હોય તો એ એમાં ઉમેરવામાં આવશે. મિત્રો, અહીંયા આપણે આજે 3 ભાગ પૈકી આગ લાગે તો આપણને 3 પ્રકારના વીમા સામે રક્ષણ મળે. એક સ્ટોક સામે, બીજું સ્ટોક અને કાયમી મિલકત સામે, અને ત્રીજા ભાગની અંદર અમુક સમય માટે ધંધો ખોરવાઈ જાય, વેચાણ ગુમાવવું પડે અને એ જેટલું વેચાણ ગુમાવીએ એમાં જે આપણે નફો ગુમાવ્યો એના વળતર માટે પણ આપણે પોલિસી લઈ શકીએ. નફાના નુકસાનની પોલિસી કહેવાય. આ 3 ભાગ પૈકી આપણે એક ભાગની ચર્ચા આજે પૂરી કરી કે જેની અંદર માલમાં કે સ્ટોકની અંદર જો આપણને આગ લાગવાના કારણે નુકસાન થાય તો દાવાની રકમ કેવી રીતે ગણવી. આવતા લેક્ચરની અંદર આપણે બીજા ભાગની અંદર આવીશું જેની અંદર સ્ટોક વત્તા કાયમી મિલકતોનું રક્ષણ મેળવ્યું હોય આગ સામે અને વળતર મેળવવાની રકમ નક્કી કરવાની હોય તો એની ગણતરી કેવી રીતે થાય, અને ત્રીજા ભાગની અંદર જો આપણે નફાના નુકસાનની પોલિસી લીધી હોય તો ત્યાં દાવાની રકમ અથવા વળતરની રકમ કેવી રીતે ગણવામાં આવશે એ ગણતરી આપણે શીખીશું. થેન્ક યુ દોસ્તો.